નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ વિષયમાં આપણે જોઈએ તો પાઠ 5 માં આવે છે બીજ એટલે સીડ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો, મોકલજો. ઓનલાઈન પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ આપણે. જેમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રમાણે ABCD માંથી જે આવતો એ લખવાનો છે. તો પેલું છે નીચેના પૈકી કયો છોડ છે શિકારી છોડ કહેવાય છે? એનો જવાબમાં D આવશે, કળશપર્ણ. પછી બીજું છે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો જવાબમાં એ આવશે આંકડો. ત્રીજું છે કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો જવાબમાં આવશે નાળિયેરી. ચોથું છે નીચેનામાંથી કયું બીજ વટાણા એટલે P ના બીજથી મોટું છે? તો જવાબમાં આવશે રાજમા, B ઓપ્શન. પાંચમું છે નીચેનામાંથી કોનું બીજ ખરબચડું રફ હોય છે? તો ચણાનું બીજ રફ છે એટલે ખરબચડું છે, તો જવાબમાં D આવશે. છઠ્ઠું છે નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું એટલે કે થોરની હોય છે? તો જવાબમાં એ આવશે ગોખરું. સાતમું છે કયા ફળનું બીજ મોટું હોય છે? તો ચીકુનું ફળનું બીજ મોટું છે, તો જવાબમાં B આવશે. આઠમું છે મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો દક્ષિણ અમેરિકામાંથી આવ્યા હતા, જવાબમાં C આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ નીચેના દરેક વિધાનમાં તમારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પેલું છે ડોક્ટર બીમાર એટલે કે સિક વ્યક્તિને ફણગાવેલા સ્પ્રોટ ખાલી જગ્યા ખાવાની સલાહ એટલે એડવાઇસ આપે છે, તો કઠોળ ખાવાની સલાહ આપે છે, તો જવાબમાં શું આવશે? કઠોળ. બીજું છે ખાલી જગ્યામાંથી અંકુર પામીને છોડ ઉગે છે, તો જવાબમાં આવશે બીજ. ત્રીજું છે આંકડો, રચકો અને ગોખરુના બીજ પૈકી ખાલી જગ્યાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે, તો જવાબમાં આવશે રચકો. ચોથું છે મગ, વાલ અને મકાઈ પૈકી ખાલી જગ્યા અનાજ છે, તો એમાં આવશે મકાઈ છે એ અનાજ છે. ત્યાર પછી જોઈએ હવે પાંચમું છે ગોખરું કોકલેબરના બીજનો ફેલાવો ખાલી જગ્યાઓ દ્વારા થાય છે, તો જવાબમાં આવશે પ્રાણીઓ દ્વારા. છઠ્ઠું છે ચણા, ભીંડા અને કપાસિયાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ લીસું એટલે સ્મૂધ હોય છે, તો જવાબમાં આવશે ભીંડા. સાતમું છે વાલ, રાઈ અને કારેલાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ ખરબચડું હોય છે, તો જવાબમાં આવશે કારેલા. આઠમું છે નાળિયેરીના બીજનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે, તો જવાબમાં આવશે પાણી. કોકોનટ એટલે નાળિયેરી. પ્રશ્ન નંબર 3, આપેલા વિધાનમાં સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પેલું છે બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવે છે, તો જવાબમાં આવશે ખોટું. બીજું છે કઠોળને ફણગાવવા સૌ પ્રથમ પાણીમાં પલાળવા એટલે સોકવામાં આવે છે, તો જવાબમાં આવશે સાચું. ત્રીજું છે બીજને ઉગવા એટલે કે ગ્રો થવા માટે ફક્ત હવાની એરની જ જરૂર છે, તો જવાબમાં આવશે ખોટું. ચોથું છે વાલના બીજ અંકુરણ પામે ત્યારે 2 બીજપત્ર દેખાય છે, જવાબમાં આવશે સાચું. પાંચમું છે સડેલા બીજ વાવવાથી ઉગતા નથી, જવાબમાં આવશે સાચું, કારણ કે ઉગવાની ક્ષમતા ગુમાવી દીધી હોય. છઠ્ઠું જેમાં બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે, એમાં ખોટું આવશે, એક સરખો નથી હોતો. સાતમું છે વનસ્પતિના ફળ એટલે કે ફ્રૂટમાં બીજ હોય છે, તો જવાબમાં સાચું આવશે. આઠમું છે નારિયેળી એટલે કે કોકોનટ ટ્રીમાં બીજ છે એ પવન દ્વારા ફેલાય છે, એ પવન દ્વારા નથી ફેલાતું એટલે ખોટું આવશે એમાં. ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા જોડવાના છે, જેમાં વિભાગોની સામે વિભાગ બ જોઈએ તો બીજ છે અને સામે શેના દ્વારા ફેલાય છે જોડતું જવાનું છે. તો પેલું જોઈએ તો ગોખરુના બીજ છે જે પશુઓ દ્વારા ફેલાય છે, એટલે પહેલાની સામે આવશે ચોથું. પછી બીજું છે તકમરિયાના બીજ છે પાણી દ્વારા ફેલાય છે, તો જવાબમાં આવશે પાંચમું. ત્રીજું છે આંકડાના બીજ છે એ પવન દ્વારા ફેલાય છે, એટલે એમાં આવશે બીજું, તો ત્રીજામાં બીજું આવશે. અને ચોથું છે વડના બીજ, તો એમાં આવશે પેલું, એ પક્ષીઓ દ્વારા ફેલાય છે, બરાબર. આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન 5 ની વાત કરીએ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પેલું છે બીજને ઉગવા માટે કયા કયા પરિબળો એટલે ફેક્ટર્સની જરૂર છે? જવાબ લખી શકીએ કે બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર છે. ત્યાર પછી બીજું છે ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કેવી રીતે થાય છે?
જવાબ લખી છે ગોખરું અને ગાડરું જેવા બીજ વનસ્પતિના બીજનો ફેલાવો એ પ્રાણીઓ દ્વારા થાય છે. ત્રીજું જોઈએ, બીજના ફેલાવા ડિસ્પર્સલ માં કયા કયા પરિબળો ભાગ ભજવે છે? તો જવાબમાં આવશે પહેલું પવન, બીજું પાણી, ત્રીજું કીટકો, ચોથું પક્ષીઓ અને પાંચમું પ્રાણીઓ. બીજના ફેલાવા માટે આ પરિબળો છે ભાગ ભજવે છે. ચોથું જોઈએ, અનાજ એટલે કે ગ્રેન્સના 4 ઉદાહરણ આપો. તો ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ એ અનાજના 4 ઉદાહરણ છે. પાંચમું છે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો જવાબ લખી શકીએ આકડો, કણજી અને શીમડાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે. છઠ્ઠું છે તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? જવાબ લખી શકીએ તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે. સાતમું છે બીજના કેટલા પ્રકાર છે એટલે ટાઈપ છે અને કયા કયા? તો જવાબ લખી શકીએ બીજના 2 પ્રકાર છે, પેલું એકદળી બીજ અને બીજું દ્વિદળી બીજ. આઠમું છે દ્વિદળી બીજ એટલે શું? જવાબ લખી શકીએ જે બીજની 2 ફાટ થાય તે બીજને દ્વિદળી બીજ કહે છે. નવમું છે શેના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે? જવાબ લખી શકીએ બટાટા, ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ, બોરડી વગેરેના બીજ છોડ છે એ બીજ વગર ઉગાડી શકાય છે. દસમું છે છોડને પાણી ન મળે તો શું થાય છે? છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે. 11મું છે બીજની અંદર એટલે ઇનસાઇડમાં શું હોય છે? તો જવાબ લખી શકીએ બીજની અંદર ગર્ભ હોય છે, જેમાં નવો છોડ ઉગાડવાની ક્ષમતા હોય છે. 12મું છે નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? જવાબ લખી શકીએ કે બીજ જમીનમાંથી પાણી શોધીને અંકુરણ પામે છે. આ અંકુર હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો છોડ એ ઝાડ બને છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ, બીજથી રમી શકાય તેવી કોઈ એક રમત લખો. તો આંબલીના બીજ એટલે કે કચુકાથી કૂકા એટલે કે પાંચિકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું છે કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળ પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે. ત્યારબાદ 1-2 દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થાય છે. જોઈએ પ્રશ્ન નંબર 2, બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. જવાબ લખી શકીએ કે કેટલાક છોડના બીજ હલકા અને તાંતણાવાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. દાખલા તરીકે આકડો, કણજી અને શીમડાના બીજ. ત્રીજો પ્રશ્ન છે ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે? જવાબ લખી શકીએ કે બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે. આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે. ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે. તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે. ચોથો પ્રશ્ન છે જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય છે તો બીજમાંથી અંકુર શા માટે ફૂટતા નથી? જવાબ લખી શકીએ કે બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળે તે જરૂરી છે. તેની સાથે સાથે આપણે બીજને હવા અને ગરમી મળવા પણ એટલા જ જરૂરી છે. જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જતા બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી. તેથી બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર ફૂટતા નથી. પ્રશ્ન નંબર 5, આખી તુવેર અંકુરિત એટલે કે સ્પ્રોટ થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી, આવું કેમ? જવાબ લખી શકીએ કે આખી તુવેર એ તુવેરના છોડનું બીજ છે. તે બીજની નિષ્ક્રિય અવસ્થા છે. તેને હવા, પાણી અને અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી. આખી તુવેરને ભરડી તેની 2 ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરીને દાળ બનાવવામાં આવે છે. આમ કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે. છઠ્ઠો પ્રશ્ન છે જો બીજ ફેલાય નહીં અને
એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? તો જવાબ લખી છે કે જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો એક જ ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે. તે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો, પાણી અને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં. વળી એક જ જગ્યાએ બીજ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઉગે, પરંતુ બીજી જગ્યાએ તે વનસ્પતિ જોવા મળે નહીં. 7મો પ્રશ્ન છે બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબળો ઉદાહરણ આપી સમજાવો. તો એના પરિબળોમાં જવાબમાં લખી શકીએ આપણે પેલું તો પવન. બરાબર, વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે આંકડો, કણજી અને શીમડાના બીજ. પછી બીજું આવે છે પાણી. પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે રચકો અને તકમરિયાના બીજ. ત્રીજું છે પક્ષીઓ અને પ્રાણીઓ. પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિ ખાય છે ત્યારે બીજ તેમના શરીરમાં જાય છે. ન પચેલા બીજ પક્ષીઓની આધાર સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાય છે. ગાડરું અને ગોખરુના બીજ કાંટાવાળા હોય છે. તે પ્રાણીઓના શરીરે ચોંટી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. પ્રશ્ન નંબર 8 બીજના ફેલાવાથી એટલે કે બીજ વિકિરણથી થતા ફાયદા જણાવો. જવાબ લખી શકીએ પેલું વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિની એક જ સ્થળે ગીચતા થતી અટકે છે. બીજું, બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે. ત્રીજું, બીજના ફેલાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી વનસ્પતિઓનો વિસ્તાર વધે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું છે નીચે આપેલા વૃક્ષોનો બીજને શું કહેવાય છે તેનું નામ લખો. જેમ કે વૃક્ષ આપ્યું છે લીમડો, લીમડાનું બીજનું નામ લીંબોળી કહેવાય. બીજું આંબલી, આંબલીના બીજના નામને કચુકા કહેવાય. ત્રીજું બોરડી, બોરડીનો બીજ હોય એને ઠળિયો કહેવાય. ચોથું આંબો, આંબાના બીજને ગોટલો કે ગોટલી કહેવાય. પાંચમું વડ, વડના બીજને ટેટા કહેવાય. બીજો પ્રશ્ન, નીચે આપેલા બીજનો રંગ અને દેખાવ એટલે લીસો કે ખરબચડો છે તે લખવાનો છે. બીજનું નામ પેલું મગ, એનો રંગ છે લીલો, દેખાવ છે લીસો. બરાબર. બીજું ચણા, ચણા છે બદામી રંગના અને ખરબચડા હોય છે. ત્રીજું વટાણા, એ આછો લીલો રંગ છે અને લીસો છે. પછી ચોથું છે કેરીનો ગોટલો, તો આછો સફેદ રંગ છે અને ખરબચડા છે. પાંચમું મકાઈ, મકાઈનો પીળો રંગ છે અને લીસા બીજ છે. છઠ્ઠું ઘઉં, ઘઉં બદામી રંગના છે અને લીસા બીજ છે. સાતમું તરબૂચ, તરબૂચનો બીજ છે કાળા રંગનું હોય છે અને લીસા બીજનો દેખાવ છે. આઠમું લીંબોળી, પીળાશ પડતો લીલો રંગ છે અને એના ખરબચડા બીજ હોય છે. ત્યાર પછી જોઈએ એમાં ત્રીજો પ્રશ્ન, દરેકના વૈવિધ્ય બીજના નામ લખો. જેમ કે પેલું રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ તો કાળા મરી, મેથી. બીજું શાકભાજીના બીજ તો ભીંડા અને ટમેટા. ત્રીજું ફળોના બીજ તો સફરજન અને સંતરા. ચોથું હલકા બીજ એટલે ફૂંક મારતા ઉડી જાય તેવા તો જીરું અને અજમો. પાંચમું ચપટા બીજ તો તરબૂચ ને કારેલા. આઠમો પ્રશ્ન છે માગ્યા મુજબ વર્ગીકરણ કરો. જેમાં પેલું છે નીચેના બીજનું અનાજ, કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો. તો અનાજની અંદર વાત કરીએ તો બાજરી, મકાઈ, ઘઉં, જુવાર ને બંટી. કઠોળમાં વાત કરીએ તો મગ, ચણા, વાલ ને મઠ. તેલીબિયામાં વાત કરીએ તો તલ, એરંડા ને રાઈ. બીજો પ્રશ્ન છે નીચેના બીજનું પાણી દ્વારા ફેલાતા, પવન દ્વારા ફેલાતા અને પક્ષી પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજમાં વર્ગીકરણ કરો. તો પાણી દ્વારા ફેલાતા બીજની વાત કરીએ તો એમાં નારિયેલી છે, રચકો છે, તકમરિયા છે. પવન દ્વારા ફેલાતા બીજમાં જોઈએ તો આંકડો, શીમડો, કણજી ને ડોડી છે. પક્ષી પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજમાં વાત કરીએ તો જામફળ, ગોકરું, ગાડરું, અંધેરી, વડ છે. ત્રીજો પ્રશ્ન છે નીચેના બીજનું લીસા બીજ અને ખરબચડા બીજમાં વર્ગીકરણ કરો. તો લીસા બીજમાં વાત કરીએ તો મગ, વટાણા, રાજમા, મકાઈ, ઘઉં, રાઈ, ભીંડાનું બીજ, તરબૂચનું બીજ. ખરબચડા બીજમાં વાત કરીએ તો ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, ગોટલો, પપૈયાનું બીજ. પ્રવૃત્તિઓની વાત કરીએ
તો પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિમાં પહેલું છે ચિત્ર દોરો. અંકુરિત ચણાનું બીજનું ચિત્ર દોરવાનું છે. આ રીતે તમે અંકુરિત ચણાના બીજનું ચિત્ર દોરી શકો છો. બીજું છે જો છોડ ચાલતા હોય તો શું થાય એનું ચિત્ર દોરો. હવે છોડ ચાલતો હોય ને હવે ચાલતા છોડનું તમારે ચિત્ર દોરવાનું છે અને લખાણ લખવાનું છે. જો છોડ ચાલતા હોત તો તે તેમની ઈચ્છા મુજબ કોઈ પણ જગ્યાએ જઈ શકતા હોત અને તે જગ્યામાં ઉગી શકતા હોત. ત્યાંથી જઈને બીજી જગ્યાએ જાય અને ઉગી જાય. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે કેટલાક બીજ છે ને એ હવામાં ઉડી શકતા નથી. આ બીજ પ્રાણીઓની રૂવાટીમાં પ્રાણીઓના શરીરે ચોંટે ને રૂવાટી એમાં બીજ ચોંટી જાય અને આપણા કપડામાં ચોંટી જાય છે. તેને ભેગા કરી કપડા પર બીજ ચોંટાડી ચિત્ર બનાવવાનું છે. તો કપડા એક રાખ્યું છે કપડા ઉપર આવા ચોંટી જાય એવા બીજનું ચિત્ર તમે દોરી શકો છો. ત્યાર પછી વોટ્સ પ્રશ્નોની અંદર આપણે વાત કરીએ. બરાબર. તો એમાં નીચે દરેક પ્રશ્ન ઉકેલ માટે આપેલા વિકલ્પમાંથી ક્રમાક્ષર પ્રમાણે ABCD માંથી જે અક્ષર આવતો હોય ને એ સાચો વિકલ્પ સામેના ખાનામાં લખવાનો છે. તો પહેલો વિકલ્પ જોઈએ નીચેના પૈકી સૌથી નાનું બીજ કયું છે. તો રાઈનું બીજ સૌથી નાનું છે એટલે જવાબમાં C આવશે. બીજું છે કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. તો ગાડરું બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. જવાબમાં D આવશે. ત્રીજું છે કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી. તો ગોખરુનો પાણી દ્વારા ફેલાવો થતો નથી. તો જવાબમાં B આવશે. પછી ચોથું છે બીજને ઉગવા માટે કઈ જમીન એટલે કે સોઇલ સારી ગણે છે. તો પોચી જમીન છે એ સારી ગણે છે બીજને ઉગવા માટે. જવાબમાં C આવશે પોચી. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો આમાંથી ઘણા બધા મોસ્ટ આંબી પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. તો ન જોયેલા વિડીયો છે જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા દરેક પાંચમા ધોરણના વિડીયો તમને આમાં જોવા મળશે. જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.